હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છીએ પાછો નવો વ્લોગ લઈને. અને હવે અત્યારે આપણે જાગી ગયા છીએ અને જાય છીએ આપણે જીમમાં. અને બીજી વાત એ કહેવાની કે આદુબા જે અત્યારે ફૂલ ટ્રેન્ડમાં હાલે છે એ હમણાં તમને નહીં જોવા મળે, કેમ કે અત્યારે એ ગયા છે વેકેશન કરવા મામાના ઘરે. એટલે બનશે એટલે ટ્રાય કરીશ, જો વિડીયો કોલમાં પોસિબલ થશે તો આદુબાને દેખાડીશ, કેમ કે એ 1 મહિના માટે વેકેશન કરવા ગયા છે. તો આજો આવી ગયા ટાબરિયા નીચે. ફેસ બાથ કહેવાય એને, દીકા. હા તો હું કરી લઉં પછી કરજો. બધા જો પોતાના મોબાઈલમાં જ પડ્યા. આ જો વાને મોબાઈલ કાઢ્યો. ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન સર. હા, તમે શું કહેતા હતા હમણાં? હરુભાઈ એમ કહેતા કે વનભાઈને પૂછો જીમમાં આવો કે અમે જાય. મેં ખાલી એટલું પૂછ્યું કે જેને આરામ કરવો હોય, રાતે મોડું ઉઠવું હોય તો ઉભા જતો. મેં કીધું આપણે બે જીમમાં જઈએ. મેં એમ કીધું. મેં ખોટું કીધું ભાઈ? તો મેં ક્યાં કાંઈ ખોટું કીધું છે? એટલું બધું તો હું બોલ્યો નથી. તે શું કીધું? હરુભા પૂછ્યું કે તમારે જીમમાં આવું છે કે નથી આવું, એટલું જ પૂછ્યું. એવું પ્રોફેશનલી નહોતું પૂછ્યો. હવારના ભૂજમાં ઉઠતા વેત શાંતિ રાખજો હતું. એમ જ કીધું. મમ્મી પૂછ. મેં શું કીધું? હું રૂમમાં ગયો ને તો રૂમમાં કોઈ નહીં. પછી બાયનું પકડાયું. મેં કીધું શું કરો હોય, કાંઈ શું કરતો હોય. બરાબર. કાંઈ હો. એ જ ખુદ નબળો હોય. નબળો હું નથી, નબળો મારો સમય છે. હે વાહ વાહ રાજા વાહ. માણસ ખરાબ નથી હોતો, માણસનો સમય ખરાબ હોય છે. એમ હા એમ. હાલો હું ગોલકીપર વારે ને ફૂટબોલમાં રાખ. તું મારી કે આટલામાં જ ગોલ. करना क्या चाहते हो? થોડું ભરે યાર આ કુમાર. આને હે ને રાઈટ જાગરો કર્યો ને ત્યારે આવું કરે. આનાથી નીંદર ઉડી જાય. ઠંડા પાણીમાં મોઢું ઉડીને નાખે ને એટલે બરફ વાળું બોલો. આ 5 મિનિટ અંદર ડૂબા રહી હતી, આપણે જોઈ છોકરાઓ શું કરે છે. આ તો વેલા નીકળી ગયા. હાજો હાજો બે. ભાઈ ભાઈ ગોરો થઈ ગયો તું. વાહ વેદુભા વાહ. વાહ ભાઈ વાહ. બોખું પહોંચી ગયા જીમમાં. અને હરુભાનું કેવું એવું છે, મેં ડાયટ ચાલુ કર્યું ને તો મારામાં એ કે સાઈડમાં તારા જેવી ઘટું દેખાય એ કે જો. ઓહો સાચી વાત. બે ભાઈ બોડી ખાતું તો લઈ લો. જો નકરું ફેટ જ ભર્યું હે અને એમ કે નકરું ફેટ ભર્યું હે ને એમ કે ભાઈ હવે મારું બોડી તારા જેવું થતું જાય કે લાવ તો ટોપી સ્નેપ પાડવી કે. આ નકરું આજ તો ખરા. જોવું ને તમે જો ખાલી જો એ જો પેટ કેવું અંદર કરે. જો આમ જો કેવું ઝુમાવે. મૂકો પેટ આમ અંદર કે છે અંદર એમ ન હોય. આમ હોય હા તો ઉભો રે કાઢ શ્વાસ કાઢ. હરકો ફાઇનલી જીમ પૂરું થઈ ગયું છે અને આજે હું બહુ એટલે બહુ ખુશ છું. પૂછો કેમ હાર્દિક પૂછતો. વાય. તો ગાઈઝ આપણા ફેસબુકમાં થઈ ગયા છે 11 લાખ ફોલોઅર્સ. એનું રીઝન શું છે કે હજી આપણે 10 તારીખે રાતના 1-1.5 વાગે એટલે કે 11 તારીખ થઈ ગઈ હતી. 11 તારીખે આપણા 1 મિલિયન કમ્પ્લીટ થયા હતા અને આજે આપણા થઈ ગયા છે, આજે તારીખ છે 18 એટલે આપણે થઈ ગયા છે 1.1 મિલિયન. એટલે 8 દિવસમાં 100K એટલે કે 1 લાખ ફોલોઅર્સ આવી ગયા છે ફેસબુકમાં. બાકી આપણે ઇન્સ્ટાગ્રામમાં તો છે જ 1.6 મિલિયન. ઘટે છે ખાલી યુટ્યુબમાં. અને ખુશ છું એનું રીઝન પૂછો શું કામ એને, કેમ કે મારો આ ફેસબુકમાં તો બધાને ખબર જ છે
કે ફેસબુકમાં મારું ફેન પેજ હતું ને એને 1 મિલિયન હતા, ત્યારે મારે ફેસબુકમાં ખાલી 20,000 ફોલોઅર્સ હતા. એટલે આપણે ફેસબુકમાં કન્સિસ્ટન્સીથી કામ કરીને આપણે પણ પહોંચી ગયા છીએ 1.1 મિલિયન. હવે એ ભાઈને ઠેકી ગયા છીએ, અને એ ભાઈ જે પાકિસ્તાનના, એટલે આપણે કાંઈ બોલવાનું થતું નથી, ખોટી કોન્ટ્રોવર્સી કરવી નથી, કેમ કે આપણી ભાષા સમજતા નથી ને આપણે એની ભાષા સમજતા નથી. એટલે આપણે પહોંચી ગયા, આપણે કરીને દેખાડી દીધું. બનિયારીઓ આમાં આપણે 1.5 મિલિયન પહોંચી જવું ને ઇન્સ્ટાગ્રામ હારે પહોંચી જવું. જો આવીને આવી કન્સિસ્ટન્સી રહીને તો હવે જાય છે ઘરે, પછી આપણે જમશું અને પછી આપણે જાશું ક્લાસે, કેમ કે આજે ક્લાસે છે રજા. ક્લાસમાં કંઈક છે, શું હે પ્રોગ્રામ ક્લાસમાં કઈ પ્રોગ્રામ હે, ક્લાસે જાવું ક્લાસે રજા હે. ક્લાસે જાવું પણ જવાનું તો ફરજિયાત હોય. ભીનો હુંગો જવું પડે. ના બહારથી મળવા આવે છે વર્કશોપ માટે, એટલે ત્યાં થોડુંક ઈ કામ છે એટલે જવું પડે એવું છે. એક પાર્ટી મળવા આવે છે. અરૂપાનો કહેવાનો મતલબ ઈ છે ક્લાસમાં એવું છે કે ત્યાં જે સ્કૂલ છે ને એ લોકોનો સ્કૂલનો આજે પ્રોગ્રામ છે, ફંક્શન છે સ્કૂલનું, એટલે તો જમી લઈ. હવે જમવા તો દ્યો. રોટલો બાજરા રોટલો ડાયટ. ડાઈટ તો ગાઈસ પહોંચી ગયા છીએ આપણી હવેલી. અરે પહોંચી ખબર છે આદુબાનો વિડિયો કોલ આવ્યો છે, જોવો સાંભળો. શું કરે દીકા? હાય હાય બોલતો. જે કરવા ગઈ હતી તું, ક્યારે પહોંચી? કેવા જો એના પપ્પા કેવા ખુશ થઈ ગયા, જો એની ઢીંગલીનો ફોન આવ્યો હતો. આદુ આપણે આજે ગરબા ક્લાસમાં તારે નથી આવવું? ના નથી આવું તો અમે જાય ને. પપ્પી દઈ દો મારો દીકરો. અરે ઓહો શું વાત છે. આદુ તે મમ્મ કર્યું? જયમી શું જયમી? એપલ જયમી? અરે વાહ. અને બીજું શું જયમી? એપલ અરે કઈક તો હશે ને બીજું. બાબાત. પછી આદુ ઓલું કરતો. ટાટ ટી 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 ટુ 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 ટાટ 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 ટાટ. હે આદુ અત્યારે શું કરે છે? રમસ તું? લાલ કલર છે બાંગડી છે કલર લાલ. અરે વાહ, તને આવડે સોંગ? આવડે? તો હવે તો યા મજા ને મામાના ઘરે. હે આદુ હિચકા ખાવા જવાની? તો મને નહીં લઈ જા તું? કા ના દીકા મને લઈ જઈશ કે મને નહીં લઈ જા? આ જો બાપુ શું કે મને લઈ જઈશ દીકા? આવજો. મને ના ને બાપુને હા, એમ ને બાપુજીને હા. હા એ મારો દીકરો હે. આદુ કેનો દીકો? પપ્પા. એ અરે તારી ભલી થાય બાપુજીનો. બાપુજીનો. આદુ કેનો દીકો? પપ્પાનો. તો ચાલો આદુ હવે હું જાઉં, જમી લઉં. બાય બાય. આદુ લવ યુ. બાય યુ ને લવ યુ. મિસ યુ. પપ્પી કર દે. બાય બાય. જોયું ને કેવા છે પપ્પાના મોઢે સ્માઈલ આવી ગઈ. ભાઈ આનંદ થઈ જાય. ઈ નો હોય ને ઘરમાં તો મજા નો આવે. સાચી વાત ગમે નહીં. આમ જો અત્યારે આમ એકલું લાગે. આમ જો છોકરા હોય ને તો દબા. ભાવનગર થી અમારા પ્રણવભાઈ અને વીરવભાઈ આવી ગયા. સપ્તરંગી ગ્રુપ આવી ગયું છે અમારા શિવશક્તિ ગરબા ક્લાસમાં. તો અત્યારે ફોટો સેશન ચાલે છે ઝાલા બ્રધર સાથે. સ્પેશિયલી ભાઈ નાઇસ કલર યાર. કેમ લાગુ પણ આજે આજ પહેર્યું હોય બપોરનું. પાળો જલ્દી એક્ટિંગ કરવાની. તો ગાઈઝ હવે આપણે સ્પેશિયલ સપ્તરંગી ગરબા ક્લાસ થી આવ્યા છે ભાવનગર થી સ્પેશિયલ અમને મળવા માટે.
એ લોકોને રીલ્સ બનાવી હતી, પણ રીલ્સ તો પોસિબલ ન થઈ એટલે આપણે કહી દીધું રીલ્સ આપણે બનાવવાના જ છીએ ભાવનગરમાં આવીને. તો ભાવનગરના ગરબા લવર સપ્તરંગી ગરબા ક્લાસ માટે રેડી છો ને, આજકાલ પાછા આવે છે ઝાલા બ્રધર્સ. તો સ્ટે ટ્યુન બન્યા રહેજો અને આ બ્લોગને આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. મળીએ કાલ પાછા નવા બ્લોગમાં. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.